વાવ થરાદ જિલ્લામાં યુવક ગુમ થયા હોવાનો મામલો સામે આવ્યો છે। બાબર તાલુકાના અબાસણા ગામના યુવકનો ગુમ થયાનો મામલો સામે આવ્યો છે। અબાસણા ગામમાં યુવક ગુમ બાબતે બાબર પોલીસ મથકે લેખિત જાણ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। જે ઘટનામાં એક નવો વળાંક સામે આવ્યો છે। 5 માર્ચે અબાસણા ગામના જગદીશ ઠાકોર ગુમ થયાની બાબર પોલીસ મથકે લેખિતમાં જાણ પણ કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। જે ગુમની અરજીમાં એક નવો જ વળાંક આવ્યો છે। ગામની જ એક કિશોરીએ યુવાનના મુદ્દે મોટો ખુલાસો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। જેમાં યુવતીએ રાત્રે જગદીશના ઘરે જઈ જગદીશની અદાવતમાં હત્યા થઈ હોવાનું ખુલાસો કરતા અશોક કુમાર હેમતાજી છે। મારો ભાઈ 5 તારીખે રાતે ગુમ થયેલો છે। સવારે વહેલા આવીને ફરિયાદ આપી હતી બાબર પોલીસ સ્ટેશનમાં। ફરિયાદ આપ્યા પછી કોઈ કાર્યવાહી બરાબર થઈ નથી અને એ કાંઈ શોધખોળ કરી નથી। પછી 7 તારીખે રાતે 2 વાગે આસપાસ અમારા ગામની એક છોકરી આવી હતી। છોકરી આવીને કીધું કે તારે ઘરે ઉતરતાને જગાડ્યા પછી કીધું કે તમારા ભાઈને ક્યાંય શોધતા હોય તો શોધતા નહીં, મારા ભાઈએ છરી મારીને મારી નાખેલ છે। એટલે એ પછી અમે 112માં ફોન કર્યો અને છોકરી સંગાત પોલીસ સ્ટેશન આવ્યા રાતે 3 વાગે આસપાસ। એની પોલીસને જાણ કરી એટલે પોલીસ રાતે આવી ગઈ એટલે ફરિયાદ કરી, પણ હજી સુધી કાંઈ લાશ અમને આપી નહીં। એક આરોપી પકડ્યો છે પણ એ અલગ અલગ જગ્યા બતાવે, એમાં શું સિસ્ટમ છે અમને કાંઈ ખબર નહીં। અમે ખાધા પીધા વગર રાતના બેઠા છીએ હજી સુધી અને બધા હેરાન થાય છે। અમારો ન્યાય જોવે છે અને મારા ભાઈની લાશ મળી જાય તો બસ। શંકા અમારા ગામના છોકરા છે, નામ તો એકનું નામ સંજય કુમાર અમૃતજી છે અને એકનું નામ અશોક કુમાર શાંતિજી છે। આ 2 ભાઈથી એ 2 ભાઈની ખબર છે, બાકી બીજા અન્ય લોકો સાથે મળીને મારા ભાઈનું મર્ડર કરેલ છે। સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે અને સમગ્ર મામલે સામે આવતા જગદીશના પરિવારે બાબર પોલીસને જાણ કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। પરિવારે યુવતીના નિવેદન બાદ હત્યાના આક્ષેપો પણ કર્યા હતા અને અત્યારે હાલ તો દિયોદર ડીવાયએસપી શિલ્પા ભારે અને બાબર પીઆઈએ જે ઘટનાને લઈને અત્યારે હાલ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। તપાસ બાદ જ સત્ય સામે આવશે કે યુવાન ગુમ થયો છે કે તેની હત્યા થઈ છે। અત્યારે હાલ આ સમગ્ર મામલે અત્યારે હાલ તો પરિવારમાં એક શોકનું મોજું જોવા મળી રહ્યું છે। આપણે સીધા દ્રશ્યો અબાસણાથી બતાવી। અને મારા બુનની છોકરો છે, મારો ભણો છે, તો એને 5 તારીખથી ગુમ કર્યો છે, જીવ તો જડ્યો નહીં। તો એની છોકરી આવીને કીધું છે કે મારા ભાઈ મારી લાશો છે, તો મને ન્યાય મળવો જોઈએ કે એને ફાંસીનો હુકમ આપવો જોઈએ કે એને છોકરોને પૂરવો જોઈએ ન કે અમારો ભણો હતો એવો ને એવો અમને આલે મળી હજી સુધી નહીં મળી। 5 દિવસથી ધોળે નહીં મળી, હજી પોલીસ વાળા કોઈ કરતા છે નહીં, જવાબ આલતા છે નહીં। અમને કોંક તો જવાબ આલે ને કે તમારી છોકરા આલી દીધી છે, અમે ગોતી આલા છે, એવું કશું છે નહીં હજી સુધી। તો 4 દિવસ છે ખાધા પીધા ને બધાય નહીં, તો કોઈ હજી સુધી કઈ અમને ઉત્તર આલતા નહીં। નામ છે ઠાકોર રાજેશ કુમાર જોઈતાજી, ગામ દિયોદર। અબાસણા મારા માસી છે, એમનો છોકરો 5 તારીખનો ગાયબ છે। બીજા દિવસે જાણવા મળ્યું કે અહીંયા છે ને ત્યાં છે, પણ કોઈ ભાળ ના મળી। અત્યારે ભાળ મળે છે કે એમને છોકરી આવી હતી ઘરે અને એમણે કીધું છે કે તમારા છોકરાનું મારા ભાઈએ મર્ડર કરી નાખ્યું છે અને હજુ સુધી પોલીસ આરોપીને લઈને ફરે છે પણ કોઈ જ ભાળ મળતી નહીં। પોલીસ આમથી આમ દોડે છે, બીજું કશું જ કરતી નથી। અમે અહીંયા સવારના ભૂખ્યા તરસ્યા બધા અહીંયા બેઠા છીએ। માંગ છે કે આરોપીઓ સામે લાવે અને એમને સજા કરે। ભાઈ માસીના છોકરાને મારા ભાઈની લાશ કોઈ મળી નથી હજુ સુધી, કોઈ પતો જ નથી। આરોપીને લઈને ફરે છે પણ કોઈ જ આનો ઉપાય આવતો નહીં। આને ગમે તે કરીને આને સજા કરો।